જય હિન્દ, જય ભારત ટેક્સ પેયર. આજે આપણે જીએસટીમાં પ્રીમાઇસિસ સ્પેસિફાઈડ વિશે ડિક્લેરેશનની વાત કરવાના છીએ. 4 તારીખે નોટિફિકેશન આવ્યું છે જીએસટી પોર્ટલ ઉપર. આની પણ વિગત મળી જશે આપણને કે જે નવા ટેક્સ પેયર છે, રેગ્યુલર ટેક્સ પેયર છે, તેમને પોતાનો જે ધંધો છે તેને સ્પેસિફાઈડ પ્રીમાઇસિસની વિગત આપવાની છે. અને જે નવું જીએસટી રજીસ્ટ્રેશન કરાવશે તેને પણ આ ડિક્લેરેશન ફરજિયાત એમને આપવાનું છે. આ ફેસિલિટી કમ્પોઝિશન ટેક્સ પેયર, ટીડીએસ, ટીસીએસ ટેક્સ પેયર, સેસ યુનિટ, ડેવલપર, કેઝ્યુઅલ ટેક્સ પેયર અને કેન્સલ રજીસ્ટ્રેશન છે તેના માટે આ વિગત નથી. બીજું, આ ટાઈપ્સમાં 2 રીતે ડિક્લેરેશન છે: રજીસ્ટ્રેશન પર્સન અને પર્સન એપ્લાય ફોર રજીસ્ટ્રેશન. તેને આ વિગત પણ ભરવાની છે. ત્રીજું, એને ટાઈમલાઈન આપી છે ફાઇલિંગ ડિક્લેરેશનની કે જે રેગ્યુલર ટેક્સ પેયર છે તેમને ફાઇનાન્શિયલ 16/17 માટે 1/1/2026 થી 31/3/2026 સુધીમાં એટલે કે માર્ચ સુધીમાં તેમને આ વર્ષમાં એની વિગત આપી દેવાની છે. અને જે નવું રજીસ્ટ્રેશન કરાવશે તેને 15 દિવસમાં આ ડિક્લેર કરવાનું છે. અને એના ARN નંબર રજીસ્ટ્રેશન એપ્લાય થાય તે 15 દિવસમાં તેમને રજીસ્ટ્રેશન કરી દેવાનું છે. ફાઇલિંગ ઇઝ અલાઉડ irrespective with the DSTN has allowed it provided the application is not rejected. પછી તમને 15 દિવસ જો ચડી જાય લેપ્સ થયા પછી છતાં પણ તે આ વિગત એટલે કે 1 જાન્યુઆરી થી 31 માર્ચ સુધીમાં તે વિગત ભરી શકે છે. ચોથો મુદ્દો આપ્યો છે હાઉ ટુ ફિલ ધ ડિક્લેરેશન ઓન જીએસટી પોર્ટલ. તમે ક્યાંથી આ બધું ફાઇલ કરી શકશો? તમારે જીએસટી પોર્ટલમાં લોગિન કરવાનું છે. અહીંયાથી તમારે સર્વિસમાં જવાનું, અહીંયાથી તમારે રજીસ્ટ્રેશન અને ડિક્લેરેશન ફોર સ્પેસિફાઈડ પ્રીમિસિસ, અહીંયાથી તમારે આ વિગત ભરી દેવાની છે. એમાં તમને 2 ઓપ્શન આપ્યા છે: ઓપ્શન ઇન ડિક્લેરેશન ફોર સ્પેસિફાઈડ પરમિશન ઓર ડાઉનલોડ એનેક્સર ફાઇલ. ચોથી વિગત સિલેક્ટ એલિબલ પ્રીમિસિસ, ફિલ ઇન ધ ડિક્લેરેશન એન્ડ સબમિટ યુઝિંગ EVC. ઓન સક્સેસફુલ સબમિશન ઓન ARN will be generated. 5મો અગત્યનો મુદ્દો છે, તેમાં મેક્સિમમ 10 પ્રીમાઇસિસની ડિક્લેરેશન આપણે આપવાનું હોય છે. જો તમારી પાસે 10 પ્રીમાઇસિસ હોય તો તમે 10-10ની વિગત ભરવી પડે. એડિશનલ પણ તમે ડિક્લેરેશન આપી શકો છો અને તેનું તમે PDF રેફરન્સ નંબર સાથે તમે જનરેટ પણ કરી શકો છો. બીજું છે if any premises are left for option in the taxpayer may again file annexure premises same financial year during the eligible windows period. આ જે ચાલુ વર્ષમાં જો તે કરી શકે તો એનો વિન્ડો ચાલુ રહેશે. અને જેને સસ્પેન્ડ થઈ ગયું છે તે પણ ડિક્લેરેશન અલાઉડ છે કે એ પણ ડિક્લેરેશન ભરી શકે છે, પણ જેને કેન્સલ થઈ ગયું છે તેના માટે આ ડિક્લેરેશન નથી. તમે આ ડિક્લેરેશન ફાઇલ થઈ ગયા પછી તેને ડાઉનલોડ કેવી રીતે કરી શકો? તમારે ફાઇલ એનેક્સરમાં કેન બી ડાઉનલોડમાં જવાનું, એમાં સર્વિસ, એમાં રજીસ્ટ્રેશન, ડિક્લેરેશન ફોર સ્પેસિફાઈડ પરમિશન અને તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. 7મો મુદ્દો પણ એમને આપ્યો છે ઈમેલ અને SMS ઇન્ટિમેશન. Confirmation via email and SMS will be sent to all authorized signatory upon successful filing to the declaration. કે તમે SMS અને ઈમેલ દ્વારા પણ એની વિગત મળી શકે છે. હવે એની એક અગત્યની જાહેરાત છે કે તમારે ફાઇનાન્શિયલ 25-26માં આનું ડિક્લેરેશન જેને બાકી હોય તેમને ઓથોરાઇઝ કરી દેવાનું છે. 31 માર્ચ એટલે ફાઇનાન્શિયલ 26-27 માટે 31/1/26 થી 31 માર્ચ 2026 સુધીમાં તમને આ બધી વિગત ભરી દેવાની છે.